હજારો વર્ષોથી વપરાતું આપણા રસોડાનું એક નાનકડું એવું ઇન્ગ્રીડિયન્ટ ઘટક એટલે કે જીરું. અને રિસેન્ટલી અત્યારે ટ્રેન્ડમાં ચાલતું જીરા વોટર. અત્યારે જીરા વોટરનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે અને બધાને એવું થાય કે આને યુઝ તો કરવો છે, પણ આને યુઝ કઈ રીતે કરવું, કેમ કરવું? કારણ કે આ વસ્તુ યુઝ કરો એ પહેલા એની અસર અને સાઈડ અસર બંને આપણને ખબર હોવી ખૂબ જરૂરી છે કે જેનાથી આપણે એનો મેક્સિમમ ફાયદો ઉઠાવી શકીએ. તો આજના આ વિડીયોમાં આપણે જીરા વોટર કેમ પીવું જોઈએ, જીરા વોટર પીવાના ફાયદા, કેવી રીતે એને બનાવવું જોઈએ, એને પીતી વખતે કઈ કઈ વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ, કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને કઈ તકલીફ હોય તો કેવી રીતે જીરા વોટર પીવું જોઈએ એનું આપણે આજે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જીરું ને ક્યુમિન સીડ પણ કહેવામાં આવે છે અને આ જીરાનો મતલબ જ થાય છે ડાયજેસ્ટ. એટલે તમે સમજી શકો છો કે જીરું આપણા પેટ માટે ખૂબ જ સારું હોય છે અને જીરા વોટર પીવાથી તો કેટલા બધા ફાયદાઓ મળી રહે છે જેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો ચાલો આપણે ફાયદા કયા છે એના વિશેની વાત કરીએ. તો જીરું વોટર પીવાથી સૌથી બેસ્ટ અને અમેઝિંગ ફાયદો મળી રહે છે એ છે ઇમ્પ્રુવ યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. જીરું આપણને જે બ્લોટિંગ, જે ગેસ, ઓડકાર, પેટનું ફૂલી જવું એ બધી તકલીફોમાંથી રાહત આપે છે. કારણ કે જીરામાં થાઇમોલ નામનો એક ઉત્સેચક રહેલો હોય છે જે આપણી લાળમાં ભળે છે અને સ્વાદુપિંડમાં જઈને જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ હોય એને સિક્રેટ કરવાનું કામ કરે છે. અને આ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રેટ થાય અને ખાવામાં સરખી રીતે ભળે તો આપણને ખાવાનું બરાબર પચી શકે છે અને આપણે બીજી કોઈ તકલીફ નથી થતું. અને આની સિવાય જીરામાં ક્યુમિનલેટ પ્રોપર્ટી રહેલી હોય છે. આનો મતલબ એ થાય કે આપણને જે ખાધા પછી ગેસ થાય છે, એસિડિટી થાય છે, જે બધા વધારે પડતા ઓડકાર આવે છે એ બધી તકલીફને આ જે ક્યુમિનલ પ્રોપર્ટી છે એની મદદથી ઓછું કરે છે. માટે તમે ખાવાના અડધો કલાક પછી જો જીરા વોટર પીશો ને તો તમને ગેસ છે, બ્લોટિંગ છે, બધી તકલીફોમાંથી રાહત આપે છે. માટે આપણે જીરા વોટર પીવું જોઈએ. ને આની સિવાય જીરું આપણા ગટને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે, આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે. માટે જે લોકોને પેટની જે પણ તકલીફ હોય એ બધી તકલીફમાં જો તમે જીરા વોટર પીશો તો તમે બધી તકલીફમાંથી જરૂરથી રાહત મેળવી શકો છો. તો જીરા વોટર પીવાનો બીજો અમેઝિંગ ફાયદો એ છે હેલ્પ ઇન વેટ લોસ. અત્યારે વેટ લોસ ઇન્ડસ્ટ્રીમાં તો જીરા વોટર ધૂમ મચાવી રહ્યું છે અને મોસ્ટ ઓફ ડાયટિશિયન પણ હશે કે જીરા વોટર આપતા જ હશે, પણ આનું કોઈ સાયન્ટિફિક પ્રૂવન નથી થયું. પણ ઘણા બધા રિસર્ચની સ્ટડી પરથી એવું જાણવામાં આવેલું છે કે જીરા વોટર પીવાથી વેટ લોસ કરી શકીએ છીએ. અને એક સ્ટડી જે જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં થયેલી છે એના સાપેક્ષમાં બે વસ્તુની સરખામણી કરવામાં આવેલી છે કે પહેલું કે જે લોકો જીરા વોટર નથી પીતા અને બીજું કે જે લોકો ડેઈલી 8 અઠવાડિયા સુધી સવાર સાંજ જીરા વોટર પીવાની ટેવ પાડે છે, જે જીરા વોટર પીવે છે એ લોકો એનું બોડી વેઇટ, બોડી ફેટ, એનો જે બોડી માસ ઇન્ડેક્સ છે એ બધી વસ્તુઓ ઓછી કરી શકે છે જેની સરખામણીમાં જે લોકો નથી પીતા. માટે અત્યારે ઘણા બધા ડોક્ટરો પણ જીરા વોટર પીવાની એડવાઇસ કરે છે અને હું ખુદ મારા પેશન્ટને વેટ લોસ માટે જીરા વોટર પીવાની એડવાઇસ કરું છું કે જેનાથી એ લોકોનું ડાયજેસ્ટિવ બૂસ્ટ રહે, ઊંઘ પણ બરાબર આવે અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ રહે, જેનાથી એ લોકો વજન ઓછું કરી શકે છે અને એ લોકો વજન ઓછું કરે છે. માટે હું કહું છું કે જીરા વોટર પીવાની જરૂરથી ટેવ પાડવી જોઈએ કે જેનાથી આપણે આપણું વજનનો જે ગોલ હોય એ અચીવ કરી શકીએ અને આપણે આપણું વજન પણ ઓછું કરી શકીએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને જીરા વોટર પીવાનો ત્રીજો ફાયદો છે એ છે હેલ્પ ઇન બૂસ્ટ ઇમ્યુનિટી. જીરું એ દેખાય છે એકદમ નાનો એવો ઘટક પણ એમાં અસંખ્ય ન્યુટ્રિશન અને મિનરલ રહેલા હોય છે. જેમ કે તેમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, ફોલેટ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, વિટામિન બી છે, સી છે, એ છે, વિટામિન કે છે, B6 છે, આ બધી વસ્તુ આમાં રહેલી હોય છે. અને આની સિવાય એક ચમચી જીરુંમાં 22.5 ગ્રામ કેલેરી, 0.6 ગ્રામ ફેટ, 2.6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 2.5 ગ્રામ પ્રોટીન જ રહેલું હોય છે. માટે તમે એક ચમચી પણ જીરું લેશો તો તમને આ બધી વસ્તુ મળી રહેશે. ભલે આ દેખાવમાં આટલો નાનો હોય પણ એના ફાયદા અનેક હોય છે. ને આની સિવાય જીરામાં બે એવા હેલ્ધી ઓર રહેલા છે કે જે આપણી બોડીને બૂસ્ટ કરવાનું કામ કરે છે, આપણને જે ઇન્ફેક્શન હોય એની સામે ફાઇટ કરવાનું કામ કરે છે. માટે જે આપણને સિઝનલ ડિઝીઝ થતા હોય, વારંવાર શરદી, ખાંસી, કફ, જે ગળાનો દુખાવો, એ બધી તકલીફમાં આપણે જીરા વોટર પીએ ને તો આરામ જરૂરથી મળે છે અને આ ડિઝીઝ આપણને થવાના જે ચાન્સીસ હોય એ પણ ઓછા રહે છે. માટે તમે જીરા વોટર પીને પણ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકો છો. અને અત્યારે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવી ખૂબ જ જરૂરી હોય છે.
તો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે, ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટેનો મેં એક વિડીયો અપલોડ કરેલો છે. તમે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તમારી ઇમ્યુન સિસ્ટમને તમે બૂસ્ટ બનાવી શકો છો. તો જીરા વોટર પીવાનો વધુમાં એક ફાયદો એ છે કે હેલ્પ ટુ ક્લિયર ગ્લોઈંગ સ્કિન. અત્યારે બધાને પોતાની સ્કિન એકદમ ક્લિયર અને ગ્લોઈંગ જોતી હોય છે. એના માટે એ લોકો કેટલી બધી વસ્તુઓ કરતા હોય. જો પણ તમે જીરા વોટર પીવાની ટેવ પાડશો ને તો તમે એકદમ ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. કારણ કે જીરા વોટરમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે સ્કિનના જે ફ્રી રેડિકલ સેલ હોય એની સાથે ફાઇટ કરીને એને દૂર કરે છે, જેનાથી જે પ્રીમેચ્યોર એજિંગની પ્રોસેસ, જે ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ આગળ આપણી સ્કિન જતી હોય એને આપણે રોકી શકીએ છીએ અને એકદમ ક્લિયર ગ્લોઈંગ સ્કિન આપણે મેળવી શકીએ છીએ. આની સિવાય જીરામાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી પણ રહેલી હોય છે, માટે જે લોકોને એકને પિમ્પલ વાળી સ્કિન હોય એ લોકો પણ આ જીરા વોટર પીને એના એકને જે પિમ્પલની તકલીફ હોય એને ઓછી કરી શકે છે અને એકદમ ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન પણ મેળવી શકે છે. માટે તમે જીરા વોટર પીને પણ તમે એકદમ સ્કિન તમારી હેલ્ધી અને તંદુરસ્ત રાખી શકો છો. તો મિત્રો વચ્ચે એક હું વાત કહેવા માંગુ છું કે જીરું આટલું બધું સારું છે, જીરા વોટર આટલું બધું સારું છે, એનો મતલબ એ નથી કે આપણે એક્સરસાઇઝ ને કે ડાયટ ને સ્કીપ કરી દઈએ. તમે એક્સરસાઇઝ ડાયટની સાથે સાથે જીરા વોટરને તમારી લાઈફમાં એડ કરો, તમારો લાઈફનો એક પાર્ટ બનાવો કે જેનો તમને પ્લસ બેનિફિટ મળી રહે અને બીજા બધા ફાયદા તમે એની સાથે સાથે મેળવી શકો. કારણ કે આ વસ્તુ એવી છે, તમે કોઈ પણ વસ્તુને તમે સ્કીપ કરશો ને તો તમારો જે ગોલ હોય એ તમે અચીવ નહીં થાય, બીજી કેટલીક તકલીફો પણ થઈ શકે છે. માટે બધી વસ્તુને લાઈફમાં મોડરેટ પ્રમાણમાં રાખવી જોઈએ કે જેનાથી તમે તમારે જે પણ ગોલ હોય બધા અચીવ કરી શકો, વેઇટ લોસ કરી શકો, ક્લિયર સ્કિન મેળવી શકો, ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ તમે બૂસ્ટ કરી શકો. આગળ વધીએ અને જીરા વોટર પીવાનો વધુમાં એક ફાયદો એ છે હેલ્પ ઇન મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ. અત્યારે ઘણી બધી લેડીઝને તકલીફ હોય છે કે માસિક દરમિયાન જે પેઇન થતું હોય છે, જે દુખાવો થતો હોય છે, અસહ્ય હોય છે. એ દુખાવાથી એ લોકો એટલા બધા હેરાન થઈ જતા હોય છે, એ સહન જ નથી થતો. તો એના માટે જીરા વોટર એક બેસ્ટ હોય છે. કારણ કે જીરા વોટરમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે, જે આ સોજો હોય ને એને દૂર કરે છે, જેના લીધે જે પેઇન હોય છે, જે ક્રેમ્પ હોય છે ને એમાં તમને તરતથી રાહત મળે છે. ને આની સિવાય જે લેડીને માસિક વખતે ગેસ અને બ્લોટિંગની સમસ્યા રહેતી હોય એ લોકો પણ જીરા વોટર પીને પોતાની જે ગેસ અને બ્લોટિંગની સમસ્યા હોય એને પણ દૂર કરી શકે છે અને તમે તમારા ગટને એકદમ હેલ્ધી અને રેગ્યુલર કરી શકે છે. અને આની સાથે સાથે જીરું એ હોર્મોનલ જે ઇમ્બેલેન્સ હોય એને પણ બેલેન્સ કરવામાં મદદ કરે છે. માટે જે લોકોને માસિકની અનિયમિતતા હોય છે, માસિક વધારે ઓછું આવતું હોય છે, માસિકને લઈને કઈ પણ તકલીફ હોય ને એ લોકો જીરા વોટર પીને બધી તકલીફમાંથી રાહત મેળવી શકે છે. માટે લેડીઝો તો ખાસ દિવસમાં એક વાર તો જીરું વોટર પીવાની ટેવ પાડવી જોઈએ કે જેનાથી લોકોના હોર્મોનલ જે બેલેન્સમાં રહે અને એની લાઈફ પણ બેલેન્સમાં રહે. તો જીરા વોટર પીવાનો વધુમાં એક ફાયદો એ છે હેલ્પ ઇન રેગ્યુલેટ બ્લડ સુગર. જીરું વોટર પીવાથી આપણે આપણા બ્લડ સુગરને પણ મેન્ટેન કરી શકીએ છીએ. કારણ કે તે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી હોય એને ઇમ્પ્રુવ કરે છે, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એટલે કે ઇન્સ્યુલિન શરીરમાં બરાબર કામ નથી કરતું, ઇન્સ્યુલિન દ્વારા ગ્લુકોઝ અપટેક નથી થતો, એની તકલીફમાં પણ રાહત આપે છે. અને સાથે સાથે આ પેન્ક્રિયાસમાં જઈને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પણ વધારે છે, જેનાથી આપણું બ્લડ સુગર જે ગ્લુકોઝ હોય એ મેન્ટેન થઈ શકે. અને આની સાથે જીરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ ઓછો હોય છે, માટે બ્લડ સુગરને સ્પાઇક કરવાનો કોઈ ચાન્સીસ રહેતો નથી અને તમે આરામથી તમારું બ્લડ સુગર લેવલને પણ મેન્ટેન કરી શકો છો. એના માટે ખાલી તમારે 1 કપ જીરા વોટર પીવાનું હોય છે. તો મિત્રો આ છે જીરું વોટર પીવાના અમુક પ્રોમિનન્ટ ફાયદા. આની સિવાય પણ જીરું આપણા હાડકાની તંદુરસ્ત માટે, આપણા ઓરલ હેલ્થ માટે, આપણી હાર્ટ હેલ્થ માટે, આપણા મેન્ટલ પાવરને ઇમ્પ્રુવ કરવા માટે પણ ખૂબ સારું એવું માનવામાં આવે છે. માટે જીરા વોટર પીવું જોઈએ. પણ હવે વાત કરીએ કે કયા સમયે કેવી રીતે જીરા વોટર પીવું જોઈએ. તો જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય, જે લોકો ડાયજેસ્ટિવ સિસ્ટમને બૂસ્ટ કરવા માંગતા હોય, મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માંગતા હોય, તો એ લોકોએ સવારે ખાલી પેટે જીરા વોટર પીવાની ટેવ પાડવી જોઈએ. ને જે લોકો જે પેટની બ્લોટિંગ છે, ગેસ છે, એસિડિટી છે, મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ છે, એ બધી તકલીફોને ઓછી કરવા માંગતા હોય એ લોકોએ ખાવાના અડધો કલાક પછી જીરા વોટર પીવાની ટેવ પાડવી જોઈએ કે જેનાથી આ બધી તકલીફોમાંથી તમને રાહત મળી શકે છે. અને જો તમે સ્ટ્રેસ લેવલને ઓછું કરવા માંગતા હોય, ઊંઘ બરાબર લાવવા માંગતા હોય તો તમે રાતે સૂતી વખતે સુવાના 10 મિનિટ પહેલા જીરા વોટર પીવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે જીરું છે ને જે આપણા શરીરનો જે સ્લીપ હોર્મોન એટલે કે જે મેલેટોનિન હોર્મોન છે ને એનું પ્રોડક્શન વધારે છે, જેનાથી આપણને ઊંઘ સારી એવી અને બરાબર માત્રામાં આવે છે અને આપણી જે સ્લીપ સાયકલ હોય એને પણ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.
માટે તમે જો સારી ઊંઘ લેવા માંગતા હોય તો રાતે 1 ગ્લાસ જીરા વોટર પીવાની ટેવ પાડો કે જેનાથી તમારી ઊંઘ પણ બરાબર આવશે અને તમારો સ્ટ્રેસ લેવલ પણ ઓછો રહેશે. તો મિત્રો જીરા વોટર આટલું બધું સારું છે એનો મતલબ એ નહીં કે દિવસમાં તમે ગમે ત્યારે પી શકો, ગમે તેટલું પી શકો. દિવસમાં મિનિમમ 1 થી 2 જ કપ જીરા વોટર પીવાની ટેવ પાડવી જોઈએ. એનાથી વધારે પીશો તો તમને નોઝિયા છે, વોમિટિંગ છે, અનઇઝીનેસ છે, ડાયેરિયા છે, એવી બધી તકલીફો થઈ શકે છે. માટે 1 થી 2 કપ કરતા વધારે જીરા વોટર નહીં પીવું. અને જે લોકોને જીરાની એલર્જી હોય એ લોકોએ જીરા વોટર બિલકુલ ના પીવું જોઈએ. જે લેડી પ્રેગ્નેન્ટ હોય કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એ લેડીએ પણ જીરા વોટર નથી પીવાનું. અને જો તમારે કોઈ પણ લાંબા ટાઈમની બીમારી હોય, લાંબા સમયથી કોઈ પણ મેડિસિન ચાલતી હોય તો તમારે ડોક્ટરને એકવાર કન્સલ્ટ કરીને જીરા વોટરને એડ કરો કે જેનાથી તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ ના થાય. અને જો તમને કંઈ પણ થશે તો તમે ડોક્ટરને કેસ પહેલેથી જ કીધેલું હોય તો તમને એ તકલીફમાં પણ રાહત મળી શકે છે. તો મિત્રો હવે વાત કરીએ કે આટલું બધું સારું છે, આવું છે, તો આને બનાવવાનું કઈ રીતે? તો એના માટે પહેલી રીત છે કે તમે 1 ચમચી જીરુંને ઓવરનાઇટ પલાળી દો 1 ગ્લાસ પાણીમાં, પછી એને સવારે 5 મિનિટ ઉકાળો અને તમે એને ગાળીને પી શકો છો. જો તમે ઓવરનાઇટ પલાળી ના શકતા હોય તો તમે ડાયરેક્ટ પણ સવારમાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને એને 5 થી 10 મિનિટ બોઇલ કરીને એને લઈ શકો છો. પણ હું પ્રિફર કરું છું તમે ઓવરનાઇટ પલાળીને એને લો, કારણ કે જે પલાળશો તો એમાં જે પણ ન્યુટ્રિશન મિનરલ હોય બધા પાણીમાં સોક થઈ જશે કે જેનો તમને પ્લસ બેનિફિટ મળી રહે છે. તો મિત્રો આ છે જીરા વોટર પીવાના ફાયદા, કઈ વસ્તુની સાવધાની રાખવી જોઈએ અને કયા સમયે પીવું જોઈએ કે જેના અમેઝિંગ બેનિફિટ તમને મળી રહે. પણ જીરા વોટરને તમારી લાઈફનો એક પાર્ટ બનાવો. બીજી કોઈ વસ્તુને આની સાથે સ્કીપ નહીં કરો કે જેનાથી તમને બીજી વસ્તુના જે ફાયદા મળી રહેતા હોય એ તમને નુકસાન થાય. અને આને એક પ્લસ પોઈન્ટ તરીકે તમારી લાઈફમાં એડ કરો કે જેનાથી તમે આના ફાયદા મેળવી શકો. તો આઈ હોપ સો તમને આ વિડીયો યુઝફુલ થયો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો જેનો ઉપયોગ તમે આજથી જ કરશો અને તમારા જે પણ ગોલ હોય બધા તમે અચીવ કરી શકો છો. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને જો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.